છે હંસા, જેનું માત્ર કામ છે પ્રફુલ્લના વખાણ કરવા. તુલસીદાસ દાદાનો સૌથી નાનો પુત્ર રાજુ અને તેની પત્ની મલીસા ઘણા સમજદાર છે. હંસાનો ભાઈ છે હિમાંશુ, જે હંસાની ઘરે જ પડ્યો પાથર્યો રહે છે. હંસાની નાની બહેન છે હેતલ, જેનો લગ્નનો પ્રસંગ આજે આપણે માણીશું. અને બીજા પાત્રો છે 4 સાહિત્યકાર, હેતલના 4 મૂર્તિયા મનીષો અને મેરેજ બ્યુરો વાળા રાકેશભાઈ અને 2 આસિસ્ટન્ટ પરમિંદર અને ચતુર. તો આ છે તુલસીદાસ દાદાનો પરિવાર. ચલો જોઈએ હેતલનો મૂર્તિઓ કેવી રીતે શોધે છે. બાપુજી, તમે ડાય કેમ કરી છે? અલા, બધાને કહેવાનું નહીં. એ બધું છોડ. પ્રફુલ્લ, તું તો ગધેડો છે, ગધેડો. અરે બાપુજી, તમે તો એવી રીતે કહો છો જાણે મારા પ્રફુલ્લને ખબર જ નથી. ચૂપ કર હંસા. પ્રફુલ્લ, મેં તને શું કીધું તું? એ જ કે નાકા પર જઈને પેપર લઈ આવ. હા તો શું? પેપર તો લાવ્યો જ છું ને. પણ આ પેપર તો લખવાનું છે, વાંચવાનું પેપર નથી. તો પહેલા એની ઉપર લખી લો આઈ એમ અ તુલસીદાસ, આઈ એમ અ કુડકુડ કુમાર, પછી એને વાંચી લેજો. જોયું બાપુજી, પ્રોબ્લેમનો સોલ્યુશન શોધતા શીખો. ગધેડા, મને વાંચવાનું પેપર એટલે કે આજનું છાપું જોઈતું તું. વાંચવા માટે? છાપું તો વાંચવા માટે જ હોય ને. જરૂરી નથી. હોઈ શકે તમારે કોક્રોચ મારવું હોય. અરે પણ મારે કોકરોચ નથી મારવો. તો શું મારવું છે? અરે હું તો હવે પોતે જ મરી જઈશ. હવે હું પોતે જ. બોલો હમણાં 5 મિનિટ પહેલા જ મેં મલીસાને બંધા મારવાની દવા માથાને નાખવાને તેલની અંદર નાખીને આપી. હું તો કપડાં સુકવવાના દોરીથી પણ ફાંસી ખાઈ લઈશ. તો બાપુજી, ભીના કપડા હોય તારે જ લટકજો. તો શું એ બાને કપડા પણ સુકે છે? જોયું જયશ્રી, હું તો મરી જઈશ, પણ મારા પછી પ્રફુલ્લ હશે આ ઘરનો વડીલ. ઘરના બધા નિર્ણય આ જ કરશે. અરે વાહ બાપુજી, જવાની તૈયારી ચાલુ. હું હમણાં આવું છું. મારી પાસે વ્હાઈટ સાડી નથી, તો બજારમાંથી શોપિંગ કરી લાવું. અરે આ જો હેતલની કંકોત્રી, આવતા મહિનાનું લગ્ન છે. કોણ હેતલ? તારી અને હંસાની બેન હેતલ? હા બાપુજી, એ જ હેતલી. એટલે તો જામનગરથી હેતલ આવવાની છે. હિમાંશુ, તે તો પહેલા કોઈ દિવસ કીધું જ નહીં. કોની જોડે લગ્ન ફિક્સ થયું? હેતલ વેજ મનીષ. આ મનીષ કોણ છે? કોનો દીકરો છે? મોસ્ટલી એના મમ્મી પપ્પાનો. ગધેડા, એના મા બાપનું નામ શું છે? એ તો ખબર નથી. એક્ચ્યુઅલી એનું નામ મનીષ છે ને એટલું જ ફિક્સ છે. એના પપ્પાનું ખબર નહીં. મારી બેન હેતલનું સપનું હતું કે જ્યારે મોટી થાય ને ત્યારે લગ્ન કરે તો મનીષ સાથે. હેતલ ક્યારે આવશે? હેતલ આઈ છે, હેતલ આઈ છે. ઓ ભાઈ સાહેબ, હેતલ આઈ છે, હેતલ આવી છે. ઓ ભાઈ સાહેબ. હેતલબેન કેમનું છે? મજામાં મનીષા? લાવ તારી બેન લઈ લો. હા રાજુ, લઈ લે. અરે શું લઈ લે? આ કુલી સાથે ભાવતા તો કરો. હાય લોર્ડ હેતની, આ કુલી નથી, મારો નાનો દિયર રાજુ છે. હા રાજુ છે, જોજો સામાન ઉઠાવી લેશે. એ માડી રે રાજુ, તું કેટલો મોટો થઈ ગયો, પણ નાનો તો ને ત્યારે સારો લાગતો હતો. લઈ લે બેગ, લઈ લે. અરે વાહ જીજાજી, તમે તો રાજકુમાર જેવા લાગો છો ને. ઓય, આ શું બોલે છે? કોઈ દિવસ રાજકુમાર જોયો છે? એવું? પણ હંસા તો કહે છે કે હું અક્ષય કુમાર જેવો લાગુ છું. એ બધું જવા દો ને. અમે તમારી મેરેજની બધી તૈયારી કરી દીધી છે. કેટરિંગ ફિક્સ છે અને હોલ બુક થઈ ગયો છે. ખાલી મનીષ જ ફિક્સ નથી થયો. ચલો, હું મંદિર દર્શન કરીને આવું. મનીષ વગર લગ્ન ક્યાંથી કરીશ? હમણાં મેરેજ બ્યુરો વાળા રાકેશભાઈ આવતા જ હશે. હા, એમની સાથે બધી વાત કરી દીધી. હા ચલો, હું પણ શાકભાજી લઈ આવું. એ કડકી, મારા થેલા ચાલાવાલા.
હા ત્યારે મારું જોગિંગ બી થઈ જશે. આવી ગયો ભાઈ, આવી ગયો. મનીષ શોધી શોધી થાકી ગયો. હમણાં પેલા મનીષ મલ્હોત્રા ડેસ્ટિસાઈને પણ ફોન કર્યો હતો કે તો સાથે લગ્ન કરવા છે તો ચોખ્ખી ના પાડી દીધી. તો હવે કોઈ બીજા મનીષ કુમાર શોધી આપો મને. હા ભાઈ હા, મારા અસિસ્ટન્ટ પરમિંદર અને ચતુર માર્કેટમાં ગયા છે. માર્કેટમાં જેટલા મનીષ રખડતા છે એ બધાને ઉચકી લઈ આવશે. चलो चलो देखो राकेश भाई, हमको जितने मनीष मिले जितने लेके आ गए. सत श्री अकाल बाजी. अरे આ વખતે તો સારો મનીષનો વાકારું લાગે છે. આટલા મનીષ તમને ક્યાંથી મળ્યા? મેં પરમિંદર ને ચતુરને આઈડિયા આપ્યો હતો માર્કેટમાં જઈને 500 ની નોટ નીચે પાડીને બૂમો પાડવાની. હેલો હેલો, આ 500 ની નોટ કયા મનીષની છે? આ સાંભળીને 4-5 મનીષ તો આવી જ જશે. राजी थोड़ा मनीष चने गत आ गए. हाँ, उसमें थोड़ा टेक्निकल डिफिकल्टी था. टेक्निकल डिफिकल्टी? वो क्या था भाई साहब कि उसका नाम कुछ मुनेश मोइनेश ऐसा कुछ था. उन्नु चढ़ देता मैं उन्नु एक्सेप्ट नहीं कितना पाजी. ये मनीष ये कुड़ी है. देखो देखो पाजी, ये तो चौकरी है चौकरी. चल चौकरी, तेरा नाम बोल. मारू नाम मनीष शाह है. मनीष शाह मनीष शाह चौकरी. पाजी देखो છોકરી છે ને છોકરો છું એવું ખોટું બોલે છે. ये यो અરે પરમિંદર અને ચતુર, તમે જે ગરબડ કરી છે મને ખબર પડી ગઈ. ઉભારો હું તમને સમજાવું છું. આમનું નામ મનીષા નથી પણ મનીષ શાહ છે. અને મારે પણ તમારી હેટલી સાથે લગ્ન કરવા પણ હું જાઉં છું. ચાલ નીકળ. ચાલો માર્કેટમાંથી થોડા વધારે મનીષ લઈ આવીએ. हाँ चलो बाजी सर रोटी शोटी भी खाते हैं. हिल्ले हिल्ले हम तो इडली खाने जाते हैं. चलो हाँ चलो અરે આ મનીષ થોડો લાંબો નથી? અરે એમાં શું છે? અરે ભાઈ તું નીચે વળીને બતાય તો ચાલવાનું. આ મનીષ ખાલી તને લાંબો જ લાગ્યો? આની ઉંમરનો પ્રોબ્લેમ નથી તને? અરે હું તો ખાલી 62 જ વર્ષનો થયો છું અને હજી સુધી હું કુંવારો છું. 62? અરે ચલો ને મેં શનિ રવિ અને જાહેર રજા બાદ કરી નાખ્યા. હું 65 વર્ષનો છું. અરે તમે 65 વર્ષના છો પણ તમારા વાળ તો ધોળા નથી. અરે બેટા આજે જ ડાય કર્યા છે. અને ચા પાણીનું તો પૂછો. મનીષ બાપુજી જય શ્રી કૃષ્ણ. આવજો. હા ઘરે જઈને ચા પીજો. હું કેવો લાગુ છું? મને તો તમે ગમી ગયા. અરે બાપરે આ તો છો. અને કાનની ભાખરી હોય તો આપો. ઘડી તો મેં બાપુજી માટે રાખી છે. બાપુજી અગિયારસ કરી દેશે પણ ગરીબને ખવડાવો. વિચાર બદલાય તો કેજો. હું ગલીના નાકે જ ભીખ માંગુ છું. મનીષ કુમાર તમે શું કામ કરો છો? હું તો ચોર છું. અરે પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ? હું તો પાર્ટ ટાઈમ. લો બોલો આ તો હજી પૂરો સેટલ પણ નથી થયો. અરે પણ સવારે તો કોલેજ જાઉં છું ને. અરે વાહ, તમે ભણો છો? ના ના એ તો ડ્રગ્સ વેચવા. નાલાયક, બેશરમ, આવું ખરાબ કામ કરો છો? ચોરીને જ ફૂલ ટાઈમ ડેવલપ કરો ને. આજકાલ કોઈને મહેનત જ નથી કરવી. હા ચોરીને જ ડેવલપ કરો એમાં જ વધારે સ્કોપ છે. અરે શું ડેવલપ કરો? ચાલ ભાઈ નીકળ. મારું નામ મનીષ છે અને મારા પત્નીનું નામ મનીષ શાહ છે. અરે વાહ, પરણેલા છો? હા પરણેલો માલ મળી ગયો. તમારે કોઈ શરત છે? હા મારા પત્નીએ એવું કહેવડાવ્યું છે કે એ ખાલી મંગળવાર અને શનિવારે રસોઈ બનાવશે. ઓ હિમાંશુ ના ભાઈ ના. તો બીજાના 5 દિવસ હું રસોઈ બનાવીશ. આપણા કુટુંબના રસોડામાં તો કોઈ જતું જ નથી મારી જેમ.
તો પછી મારી પત્ની મને પરમિશન નહીં જ આપે. સોમથી શનિવાર તો મસ્તી મજા અને શનિ રવિ તો રજા જ હોય. ચલો મારે જવું પડશે. બાપુજી અને પ્રફુલભાઈ હમણાં ગરબાવાળા લઈને આવતા જશે અને લગ્નની બહુ જ તૈયારી બાકી છે. તો ચલો હું જાઉં છું. તો આમને લાવી છું. આ છે સાહિત્યકાર. અરે ગધેડા તું સાહિત્યકાર કેમ લાયો? ગરબાવાળા ચપ્પા લહેંગા પહેરે તો જો આ લોકોએ પણ ચપ્પા લહેંગા પહેર્યા છે. અરે ચલો ચાલશે, કાર્યક્રમ શરૂ કરો. બાપુજી જય શ્રી કૃષ્ણ. તમે જો તો ખરા મારી અંતાક્ષરી. આ છે મારો મિત્ર જયશંકર, લલિતચંદ્ર, રવિશંકર અને હું પોતે જ વિદ્યાસાગર. હવે ચાલો. કાગનું બેસવું અને દાઢનું પડવું દયચંદ્ર તમારો બાબો તેવું લણો. રવિશંકર તમારો ન. નાળા વગરનો નાથ્યો અને નાળે નાથા લાલ. વિદ્યાસાગર. લાખ મર્યા નહીં અને લખે શ્રી થયા નહીં. જયશંકર તમારો હા. હરી કરે તે ખરી દયચંદ્ર તમારો હા, વાત તો સાચી છે. આપણી હેતલને પણ છેવટે તો એનો સાચો મનીષ તો મરી જ ગયો. રાજાને ગમે તે રાણી, છાણા વિનતી આણી. ના ના, અહીં તો જે રાણીને ગમે તે જ મનીષ. હા ને પ્રફુલ? હા હંસા હા. રવિશંકર તમારો ન. નમે તો સોને ગમે. મારો મનીષ કુમાર તો બધું કરવા તૈયાર છે. વિદ્યાસાગર. મારું મારું આગું અને તારું મારું સહિયારું. જયશંકર તમારું ર. રામ રાખે તો એને કોણ ચાખે દયચંદ્ર તમારો ખ. શોધ્યો ડુંગર નીકળ્યો ઉંદર. રવિશંકર તમારો ર. રાજા વાજા અને વાંદરા ત્રણે સરખા. વિદ્યાસાગર. ખાલી ચણા વાગે ઘણા. હા, જમા મારી કડકી. જયશંકર તમારું ના. ના બોલવામાં નવ ગુણ દયચંદ્ર તમારો અણો. હા, હું એમાં જ માનવું. નાચના જાણે આંગણ ટેઢા. રવિશંકર તમારો ડ. દાહી સાસરે ન જાય અને ગાંધીને શિખામણ આપે. વિદ્યાસાગર. બાળકીમાં જ કાન મીંઠે. હવે બસ અમારી અંતાક્ષરી પૂરી થઈ. હા, જમણવાર પણ તૈયાર હશે. ચલો જમવા જઈએ. હેતલ!